गुड इवनिंग फ्रेंड्स। स्टैंडर्ड 12 अर्थशास्त्र यूनिट 2 वृद्धि और विकासना निर्देशकों। फ्रेंड्स, અત્યાર સુધી આપણે જોયું કે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં વૃદ્ધિ અને વિકાસનું મહત્ત્વ સમજાતું ગયું। મિત્ર, વૃદ્ધિનો ખ્યાલ વિકસિત રાષ્ટ્રો માટે મહત્ત્વનો છે। વૃદ્ધિનો ખ્યાલ વિકસિત રાષ્ટ્રો માટે મહત્ત્વનો છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિકાસશીલ વિકાસમાન ભારત જેવા દેશો માટે મહત્ત્વનો છે। વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં વધારો। જ્યાં સુધી આવક ન વધે ત્યાં સુધી કોઈ વિકાસ શક્ય બને નહીં। તો આવકનો વધારો એ વિકાસની પૂર્વ શરત છે। બીજા શબ્દોમાં કહીએ તો પૈસાદાર હોય કે ગરીબ હોય, કોઈ પણ દેશને આવકનો વધારો એ ખૂબ જ જરૂરી છે। આવક ન વધે તો વિકાસ થઈ શકે નહીં। પરંતુ માત્ર આવક, માત્ર ધન વધવું એ વિકાસ નથી। આપણે હમણાં જ કોરોનાની મહામારીમાં જોયું કે ઓક્સિજનના બાટલાની કિંમત એટલા રૂપિયાની થપ્પી એ ઓક્સિજનનું કામ ન કરી શકે। એ માટે ઓક્સિજનના બાટલાનું ઉત્પાદન થવું જોઈએ। માત્ર પૈસા, કરન્સી નોટ જીવ બચાવી શકે નહીં। એ માટે ઉત્પાદન થવું જોઈએ। પરંતુ ઓક્સિજનનો બાટલો ખરીદવા માટે પૈસા જોઈએ, બરાબર? આ રીતે વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી। પરંતુ માત્ર વૃદ્ધિ એ વિકાસ નથી। વિકાસ માટે વિવિધતા પૂર્વકનો ઉત્પાદનનો વધારો જોઈએ। મિત્રો, પછી આપણે વૃદ્ધિનો અર્થ અને વ્યાખ્યાઓ જોયા। હવે આપણે એનાથી આગળ વધીએ તો વિકાસનો અર્થ હવે જોવાનો છે। આર્થિક વિકાસનો અર્થ। આર્થિક વિકાસનો અર્થ। આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે। આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે। સતત ચાલતી પ્રક્રિયા છે। આર્થિક વિકાસ આર્થિક સુખાકારી, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે। આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે। આર્થિક વિકાસમાં
आर्थिक वृद्धि, आर्थिक प्रगति અને આર્થિક સુખાકારીનો સમાવેશ થઈ જાય છે, સમાવેશ થઈ જાય છે। મિત્રો, આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે। તો એ કોઈ એવી ઘટના નથી તમે માસ પ્રમોશન દ્વારા 11મું પાસ કરી લીધું અને 12મા ધોરણમાં આવ્યા, તો 11મામાંથી 12મામાં આવવું, અપગ્રેડ થવું એ ઘટના છે। 12મામાં આવી ગયા તો આર્થિક વિકાસ થઈ ગયો। ગઈકાલે રાત્રે 10 વાગે ભારતનો આર્થિક વિકાસ થઈ ગયો, આવી કોઈ ઘટના હોઈ શકે નહીં। ઇટ ઇઝ નોટ પોસિબલ। કેમ? આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર? તો આર્થિક વિકાસ કોઈ ઘટના નથી, એક પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં લોકોને, દેશના બધા જ લોકોને ખોરાક, કપડાં, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ બધું જ મળતું રહે, પર્યાપ્ત પ્રમાણમાં મળતું રહે અને વૈવિધ્યપૂર્ણ સારી ક્વોલિટીનું મળતું રહે એ માટેનો એક ઉત્પાદનમાં વિવિધતાપૂર્વકનો વધારો, એટલે કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે। આર્થિક વિકાસ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે। દેશના લોકો પાસે અત્યારે સુખ સગવડના જેટલા સાધનો છે, અત્યારે સુખ સગવડના જેટલા સાધન છે તેમાં આર્થિક વિકાસના કારણે વધારો થાય, એટલે કે આર્થિક વિકાસ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે। આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો। આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય બને નહીં। તમારા ઘરમાં સુખ સગવડના સાધન વધે તો એને કહેવાય આર્થિક વિકાસ। તમારા ઘરમાં સુખ સગવડના સાધન વધે તો એને કહેવાય આર્થિક વિકાસ। પણ એ માટે પહેલાં ઘરની આવક વધેલી હશે। ઘરની આવક વધે તો જ ઘરમાં સુખ સગવડના સાધનો વધે। તો આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રગતિ, આર્થિક વૃદ્ધિ કેવી? તો કે આર્થિક પ્રગતિવાળી અને આર્થિક સુખાકારીનો સમાવેશ થાય છે। આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે। આર્થિક વિકાસ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે। આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રગતિ અને આર્થિક સુખાકારીનો સમાવેશ થાય છે। એટલે કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો,
જીડીપીમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, અને તેના પરિણામે દેશના લોકોની સુખ સગવડમાં વધારો, બરાબર. જુઓ તો હવે એકદમ સરળ શબ્દોમાં આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારાનો સમાવેશ થાય. ઉત્પાદનથી જ આવકનું સર્જન થાય. ઉત્પાદનથી જ આવકનું સર્જન થાય. એટલે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારાનો સમાવેશ થાય. જીડીપીમાં વધારો, ઉત્પાદન વધે એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન વધે. જીડીપી વધતા રાષ્ટ્રીય આવક વધે. રાષ્ટ્રીય આવક જો વસ્તી વધારા કરતાં ઝડપથી વધે તો માથાદીઠ આવક વધે. માથાદીઠ આવકમાં વધારો થતાં લોકોની પાસે પૈસા વધારે આવતા લોકોની સુખ સગવડમાં વધારો થાય. બરાબર. પણ માત્ર પૈસા આવે પણ ઉત્પાદન ના વધ્યું હોય તો ઓક્સિજનના બદલે કરન્સી નોટની થપ્પી નાક પાસે મૂકી દો, જીવ ના બચે. જીવ બચાવવા માટે ઓક્સિજનનું ઉત્પાદન થવું જોઈએ. તો ઉત્પાદનમાં વધારો અને માથાદીઠ આવકમાં વધારો, આ બંને અલગ વસ્તુ છે અને સાથે ચાલવી જોઈએ. બરાબર, સમજાઈ ગયું? હવે આર્થિક વિકાસનો અર્થ, આનો એક ફોટો પણ મોકલી છે. વી આર સેન્ડિંગ અ ફોટોગ્રાફ ઓફ ધીસ બોર્ડ વર્ક. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ફેરફારોની સાથે, પરિમાણાત્મક એટલે ક્વોન્ટિટેટિવ, પરિમાણાત્મક ફેરફારોની સાથે ગુણાત્મક ફેરફારો પણ ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ, ગુણાત્મક ફેરફારો પણ થાય છે. ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન, વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે.
દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન ખેતી ક્ષેત્રનો ટકાવારી ફળો ઘટે છે. ખેતી ક્ષેત્રનો ટકાવારી ફળો ઘટે છે. અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો ટકાવારી ફળો વધે છે. બરાબર. આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસમાં ક્વોન્ટિટેટિવ, ક્વોન્ટિટીમાં માપી શકાય તેવું, જથ્થામાં માપી શકાય તેવું, 1 કિલો, 1 ક્વિન્ટલ, 1000 ટન. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક મતલબ માપી શકાય તેવું, જથ્થામાં માપી શકાય તેવું. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ક્વોન્ટિટેટિવ ફેરફારોની સાથે ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ ક્વોલિટી ફેરફારો થાય છે. ક્વોન્ટિટેટિવ ફેરફારો એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ, ઉત્પાદનમાં વૃદ્ધિ. પરિમાણાત્મક ફેરફાર એનું નામ પહેલાં છે, એના વગર કંઈ શક્ય બને નહીં. ઉત્પાદન વધે, રાષ્ટ્રીય આવક વધે, જીડીપી વધે, માથાદીઠ આવક વધે. આ વગર કોઈ વિકાસ શક્ય બને નહીં. બરાબર. તો આર્થિક વિકાસમાં ઉત્પાદન વધે, જીડીપી વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, એને કહીશું પરિમાણાત્મક ફેરફાર. એ બધાને ક્વોન્ટિટીમાં, જથ્થામાં માપી શકાય એટલે એને કહીશું માપી શકાય એવા ફેરફાર, પરિમાણાત્મક ફેરફાર. સાથે સાથે ક્વોલિટી, ક્વોલિટી ઓફ લાઈફ. ક્વોલિટી મતલબ શું? ક્વોલિટી ઓફ લાઈફ સુધરવી જોઈએ. ક્વોલિટી ઓફ લાઈફ સુધરવી જોઈએ. લોકો જે જીવન જીવે છે એની ક્વોલિટી સુધરવી જોઈએ. વધુ સારી ક્વોલિટીનો ખોરાક, વધુ સારી ક્વોલિટીનો ખોરાક, વધુ સારી ક્વોલિટીના કપડાં, વધુ સારી ક્વોલિટીનું રહેઠાણ, રહેવાનું, વધુ સારી ક્વોલિટીનું શિક્ષણ અને વધુ સારી ક્વોલિટીની આરોગ્ય સેવાઓ, એને કહેશું ગુણાત્મક ફેરફારો. બરાબર. પરિમાણાત્મક ફેરફારો એટલે ઉત્પાદનમાં વધારો, એના પરિણામે જીડીપીમાં વધારો,
એના પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો, અને એના પરિણામે માથાદીઠ આવકમાં વધારો. ગુણાત્મક ફેરફારો એટલે ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ગુણવત્તા, સુધરે. બરાબર. તો જો આર્થિક વિકાસનો અર્થ તો કે પરિમાણાત્મક ફેરફારો અને એને પરિણામે લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરે, એને કહેશું આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસ જેવી રીતે એર કન્ડિશનનું ક્વોલિટી, ઠંડક કેટલી ઝડપથી ઠંડુ કરી શકે છે એનાથી એસીની ક્વોલિટી જોવાય, એવી રીતે આર્થિક વિકાસનું પણ એક માપન છે, અને એ છે એની પ્રક્રિયાને જોવાનું કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન ખેતી ક્ષેત્રનો ટકાવારી ફળો ઘટે છે અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો ટકાવારી ફળો વધે છે. મિત્રો, ખેત ઉત્પાદન વધતું રહેવું જોઈએ. ખેત ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ. બરાબર. ખેત ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ. અહીંયા એવું કહેવાનો મતલબ નથી, ગેરસમજ ન કરતા, અહીંયા એવું કહેવાનો મતલબ નથી કે ખેત ઉત્પાદન ઘટે છે. ખેત ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ, તો જ સ્વાવલંબી થઈ શકીએ. ખોરાક વગર ચાલે નહીં. ખોરાક વગર ચાલે નહીં. જે દેશ ખેત ઉત્પાદનમાં સ્વાવલંબી નથી, એણે વેપારના કોઈ કરાર પોતાની મરજી મુજબ ન કરી શકે. એણે પહેલાં તો બીજા દેશ પાસેથી અનાજ લાવવું પડે. માટે વેપારમાં, સમૃદ્ધિમાં એ જ દેશ સારા એગ્રીમેન્ટ, કરાર કરી શકે કે જે ખોરાકની બાબતમાં સ્વાવલંબી છે. તો ખેત ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ. વસ્તી સતત વધતી રહેશે, સાથે ખેત ઉત્પાદન પણ વધતું રહેવું જોઈએ. પરંતુ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રની ટકાવારી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કરતાં, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ની સરખામણીએ ઘટવી જોઈએ. બરાબર. ખેત ઉત્પાદન વધવું જોઈએ, પણ એની ટકાવારી ઘટવી જોઈએ. વિકાસની પ્રક્રિયાનું એક મહત્વનું લક્ષણ, જે દેશમાં ખેત ઉત્પાદન સતત વધતું હોય પરંતુ
ખેત ઉત્પાદનની રાષ્ટ્રીય આવકમાં ટકાવારી ઘટતી જતી હોય એ દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આવું કેવી રીતે મિત્ર સમજાવો? એક ખેતરની અંદર ઘઉં વાવ્યા છે. માણસો વધારી દેવાથી, યંત્રો વધારી દેવાથી ઘઉં ઝડપથી ઉગશે નહીં. માણસો અને યંત્રો વધારી દેવાથી ઘઉં ઝડપથી ઉગશે નહીં. ઘઉંને ઉગવામાં બાયોલોજિકલ વિજ્ઞાન પ્રમાણે, બોટાની પ્રમાણે ઘઉંને ઉગવામાં જેટલો સમય લાગતો હશે, ગમે તેટલા માણસો વધારો એટલો સમય લાગશે. જ્યારે કારખાનામાં, ફેક્ટરીમાં માણસો વધારતા ઉત્પાદન વધશે, યંત્રો વધારતા ઉત્પાદન વધશે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં માણસો અને યંત્રો વધારતા ઉત્પાદન વધારવું સરળ છે, પરંતુ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું મુશ્કેલ છે. એટલા માટે જે દેશમાં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની ટકાવારી વધે એમાં જીડીપી હરણફાળ ખૂબ ઝડપે વધે. આથી ખેત ઉત્પાદન વધતું રહેવું જોઈએ. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રની ટકાવારી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની સરખામણીએ ઘટવી જોઈએ. ખેત ઉત્પાદન વધવું જોઈએ, પણ ઉદ્યોગનું ઉત્પાદન, ફેક્ટરી પ્રોડક્શન એનાથી પણ અનેક ગણું વધવું જોઈએ. બરાબર. આનો એક ફોટો પણ મોકલી છે, બોર્ડ વર્કનો એક ફોટો મોકલી છે. હવે આર્થિક વિકાસની વ્યાખ્યા. આર્થિક વિકાસની વ્યાખ્યામાંથી આપણા કોર્સમાં જે વ્યાખ્યાઓ છે એમાં માઇકલ ટોડેરોની વ્યાખ્યા સૌથી વધુ મહત્ત્વની છે. આર્થિક વિકાસની માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા. માઇકલ ટોડેરોએ એમ કીધું, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો મિત્રો, બહુપરિમાણીય એક શબ્દ એવો આવ્યો કે જે આપણને સમજાય નહીં કે શું કહેવા માગે છે. તો એને આપણે બહુપરિમાણીય એટલે શું સમજીએ, તો બહુપરિમાણીય એટલે મલ્ટી ડાયમેન્શનલ.
મલ્ટી ડાયમેન્શનલ એટલે એક કરતાં વધારે બાબત પર આધાર રાખતું. બરાબર. તો આર્થિક વિકાસની વ્યાખ્યાઓમાં મહત્ત્વની વ્યાખ્યા છે માઇકલ ટોડેરોની. માઇકલ ટોડેરોએ કીધું આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે મલ્ટી ડાયમેન્શનલ એટલે એક કરતાં વધારે બાબત પર આધાર રાખતું. તો એના દ્વારા માઇકલ ટોડેરોએ એમ કીધું કે આર્થિક વિકાસ એક કરતાં વધારે બાબત પર આધાર રાખે છે. એક કરતાં વધારે કઈ કઈ બાબત? તો કે સૌથી પહેલાં ઉત્પાદનમાં વધારો, પછી જીડીપીમાં વધારો, પછી રાષ્ટ્રીય આવકમાં વધારો, પછી માથાદીઠ આવકમાં વધારો, અને એના પરિણામે લોકોની સુખાકારીમાં વધારો. બરાબર. આર્થિક વિકાસ એક કરતાં વધારે બાબત પર આધાર રાખે છે. એક કરતાં વધારે એટલે કઈ કઈ બાબત? તો કે ઉત્પાદનમાં વધારો. ઉત્પાદનથી જ આવકનું સર્જન થાય. ઉત્પાદનમાં વધારો થવાથી ઉત્પાદનના 4 સાધન જમીન, મૂડી, શ્રમ, નિયોજનને એમનું ભાડું, વ્યાજ, વેતન, નફો, જેમ જેમ ઉત્પાદન વધે એમ ઉત્પાદનના સાધનોની આવક વધે. પ્રોડક્શન જનરેટ્સ ઇન્કમ. ઉત્પાદનથી આવક ઉત્પન્ન થાય છે. તો ઉત્પાદનમાં વધારો સૌથી પહેલાં પૂર્વ શરત. એના પરિણામે જીડીપીમાં વધારો. જીડીપી વધતા રાષ્ટ્રીય આવકમાં વધારો. રાષ્ટ્રીય આવકનો વધારો જો વસ્તી વધારા કરતાં વધારે ઝડપી હોય તો માથાદીઠ આવકમાં વધારો. લોકોની પાસે વધારે આવક આવતા અને દેશમાં ઉત્પાદન વધ્યું હોવાથી અલગ અલગ સરસ સરસ વસ્તુઓ દુકાનોમાં ઉપલબ્ધ થતાં લોકોની સુખાકારીમાં વધારો. બરાબર. તો આર્થિક વિકાસની માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે મલ્ટી ડાયમેન્શનલ, એક કરતાં વધારે બાબત પર આધારિત. કઈ કઈ બાબત? તો કે આ બધી બાબત. મિત્રો, આનો એક ફોટો પણ મોકલી છે. હવે આર્થિક વિકાસના લક્ષણો. કોઈ દેશમાં આર્થિક વિકાસ થયો હોય તો એના લક્ષણ કેવા હોય? કોઈ માણસ પૈસાદાર થતો હોય તો એના અમુક લક્ષણ હોય કે ભાઈ એના ઘરમાં
વેહિકલ વાહન સારા સારા આવે, સાયકલ હોય તો બાઇક લઈને જાય, બાઇક હોય તો કાર લઈને જાય, એના ઘરમાં એર કન્ડિશન આવે, ભાડાનું ઘર હોય તો પોતાનું મકાન લે. એની જેમ કોઈ એક દેશ, કોઈ એક કન્ટ્રી આર્થિક વિકાસ કરતું હોય તો એના એવા કયા લક્ષણ હોય, એ દેશના એવા કયા લક્ષણ હોય જેને પરિણામે આપણને ખબર પડે કે આ દેશનો વિકાસ થઈ રહ્યો છે. તો આર્થિક વિકાસના લક્ષણો. એમાં ફર્સ્ટ, સતત ચાલતી પ્રક્રિયા. સેકન્ડ, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. થર્ડ, માંગમાં પરિવર્તન. માંગમાં પરિવર્તન. વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે છે. વસ્તુઓની માંગ વધે છે. નેક્સ્ટ, શ્રમની ગતિશીલતા. વિકાસની પ્રક્રિયાને કારણે શિક્ષણ વધે છે. શિક્ષિત કર્મચારીઓની ગતિશીલતા વધારે હોય છે. ફિફ્થ, મૂડી સર્જનમાં વધારો. સિક્સ્થ, ટેકનોલોજીમાં ફેરફાર. હકારાત્મક ફેરફાર. સેવન્થ એન્ડ લાસ્ટ, સ્વયંભૂ પ્રક્રિયા. અમુક તબક્કા બાદ
સ્વયંભૂ પ્રક્રિયા. તો મિત્રો, આર્થિક વિકાસના લક્ષણો આપણને કેવી રીતે ખબર પડે કે આ દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? દેશમાં એવા કયા લક્ષણ હોય કે જેને જોઈને ખ્યાલ આવે કે આ દેશ આર્થિક રીતે વિકસિત થઈ રહ્યો છે? આપણી શેરીમાં, સોસાયટીમાં કોઈ ફેમિલી પૈસાદાર બનતું હોય તો આપણને એમના કપડાં, બૂટ, વ્હીકલ, વાહન અને ઘરમાં સુખ સગવડના સાધન લાવતા જાય, આપણને ખબર પડે કે હવે આ ફેમિલી પૈસાદાર થઈ રહ્યું છે, સુખ સગવડવાળું થઈ રહ્યું છે, હવે એ સરસ સગવડતાવાળું જીવન જીવે છે. તો દેશમાં, કોઈ એક દેશમાં એવા કયા લક્ષણ હોય જેનાથી આપણને ખબર પડે કે ત્યાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? એવા લક્ષણમાં સૌથી પહેલું સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસ કોઈ એક ઘટના નથી. ગઈકાલે રાત્રે 11 વાગે ભારતનો આર્થિક વિકાસ થઈ ગયો, આવું નથી. સતત ચાલતી પ્રક્રિયા. શરૂઆતમાં જેમ કોઈ એક ફેમિલી પૈસાદાર થતું હોય તો એ ભાડાના ઘરના બદલે પોતાના મકાનમાં રહેવા જાય, મોટર લે, એર કન્ડિશન લે, બરાબર, નોકરીના બદલે ધંધો કરે. એની જેમ સતત ચાલતી પ્રક્રિયા. સેકન્ડ, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. હમણાં જે આપણે જોયું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. થર્ડ, માંગમાં પરિવર્તન. આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થતાં માંગમાં પરિવર્તન આવે છે. કેવું પરિવર્તન? વિકાસના શરૂઆતના તબક્કામાં, આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે છે. શરૂઆતમાં ખોરાકની માંગ, કપડાની માંગ, મકાનની માંગ, આરોગ્યની સેવાઓની માંગ અને શિક્ષણની માંગ વધે એટલે સમજવું કે વિકાસની પ્રક્રિયા શરૂ થઈ. માંગમાં પરિવર્તન આર્થિક વિકાસનું એક લક્ષણ. કેવું પરિવર્તન? આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે છે. મિત્રો, બોર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન, વિકાસના શરૂઆતના તબક્કામાં શેની માંગ વધે છે? વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે છે. શ્રમની ગતિશીલતા. વિકાસની પ્રક્રિયાને લીધે શિક્ષણ વધે છે. વિકાસની પ્રક્રિયા વધતા શિક્ષકોની સંખ્યા વધે, સ્કૂલોની સંખ્યા વધે, બુક્સ નવી નવી કંપનીઓની ઓફર થાય, બરાબર. તો વિકાસની પ્રક્રિયાને લીધે શિક્ષણ વધે છે અને શિક્ષણ વધતા નવા કર્મચારીઓ શિક્ષિત આવે છે. શિક્ષિત કર્મચારીઓની ગતિશીલતા વધારે હોય છે. એટલે આર્થિક વિકાસને લીધે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા એટલે શું? શ્રમની ગતિશીલતા એટલે શ્રમ વધુ વેતન મળતું હોય ત્યાં જવા
તૈયાર હોય, બરાબર. શ્રમની ગતિશીલતા એટલે શ્રમ વધુ વેતન મળે ત્યાં જવા તૈયાર હોય એને કહેશું શ્રમની ગતિશીલતા. મિત્રો, મજૂર વર્ગ બહુ દૂર જતો નથી, પરંતુ શિક્ષિત કર્મચારીઓ જ્યાં પણ વધારે વેતન મળે ત્યાં જાય છે. એટલે આર્થિક વિકાસ વધતા શિક્ષણનો વ્યાપ વધે. શિક્ષણ વધતા નવા કર્મચારીઓ શિક્ષિત આવે અને શિક્ષિત કર્મચારીઓની ગતિશીલતા વધારે હોય છે. એટલે આર્થિક વિકાસનું એક લક્ષણ શ્રમની ગતિશીલતા વધવી. નેક્સ્ટ, મૂડી સર્જનમાં વધારો. લોકોની આવક વધે, આવક વધતા બચત વધે. લોકોની આવક વધે, આવક વધતા બચત વધે. બચત બેંકમાં મૂકતા ઉદ્યોગોને વધુ લોન મળે માટે મૂડીનું સર્જન થાય. તો મિત્રો, વિકાસની પ્રક્રિયાને લીધે પ્રોડક્શન જનરેટ્સ ઇન્કમ. ઉત્પાદનને લીધે આવક વધે, આવક વધતા બચત વધે, બચતને બેંકમાં મૂકતા ઉદ્યોગોને લોન વધારે મળે અને આ રીતે મૂડીનું સર્જન થાય. તો આર્થિક વિકાસનું એક લક્ષણ મૂડી સર્જનમાં વધારો. પછી ટેકનોલોજીમાં હકારાત્મક ફેરફાર. નવી પ્રકારના મશીન કારખાનામાં આવે. ઓનલાઈન એજ્યુકેશન. તમારા મમ્મી પપ્પાએ સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશન લીધું નહોતું. ભારતનો આર્થિક વિકાસ થયો કે આવા કેમેરા, આવા માઇક, આવા ફોન અને એનાથી અત્યારે ઓનલાઈન એજ્યુકેશન શક્ય છે. આવું જ ફેક્ટરીઝમાં. તો એવી રીતે ટેકનોલોજીમાં હકારાત્મક ફેરફાર. અને આર્થિક વિકાસનું હજી એક લક્ષણ અમુક તબક્કા પછી સ્વયંભૂ પ્રક્રિયા. શરૂઆતમાં સરકારે આર્થિક વિકાસને સપોર્ટ કરવો પડે, પછી તો લોકો પોતે જ નફો કમાવા માટે ઉદ્યોગ નાખશે, પ્રોડક્શન વધશે, આર્થિક વિકાસ થશે. તો મિત્રો, સમયની મર્યાદા છે, આપણે ડાઉટ ક્વેરી ઉપર જઈએ નેક્સ્ટ લેસનમાં.